અને જો એ વર્ષા કરે તો અન્ન ઉત્પન્ન થાય અને એનાથી આપણી આજીવિકા અને આપણું જીવન ચાલે. એટલા માટે કૃષ્ણ કહે તો આ ખોટું કેમ? બોલે વરસાદ થાય છે તો ઈશ્વર અને પ્રકૃતિને લીધે, એમાં ઇન્દ્રનું કઈ હાથ નથી. અને બીજું, આ તમે યજ્ઞ કરો છો તો એ તો ભયથી કરો, અને કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન ભયથી ન કરવું જોઈએ. એટલે કેવા શું માંગે તો કે બાબા આપણે આ યજ્ઞ ના કરાય, આપણે પ્રકૃતિની પૂજા કરાય, પ્રકૃતિની સેવા કરાય. નંદ બાબાને રસ પડ્યો. કૃષ્ણ કાંઈ પણ બોલે એમાં નંદ બાબાને રસ પડે. પેલા ગોર બાપા લિસ્ટ બનાવતા હતા, કંકુ ચોખા ને, એને પેન ને બધું નીચે મૂકી દીધું કે બોલો હવે આપણે શું કરવાનું એ જોઈએ. બાબા નંદ કે આપણે શું કરવું? તો કે બાબા મારા હિસાબથી આપણે ગિરિરાજની સેવા કરવી જોઈએ. આ ગિરિરાજ જે અહીંયા છે ને આપણી નજીક, એના લીધે આપણું જીવન સારી રીતે ચાલી રહ્યું છે. આપણે એની સેવા કરવી જોઈએ, આપણે એનો અભિષેક કરવો જોઈએ. અમુક લોકોએ વિરોધ કર્યો કે બાબા આપણે આવું ન કરાય, આ બાળક છે. અને પછી આપણે આજે ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ, ઇન્દ્ર કોપાયમાન થશે અને પછી કંઈક ઉલટું થયું તો શું ત્યારે ગિરિરાજ આપણને? કૃષ્ણ કે બધું થઈ રહેશે, બાકી તમે આ ભયથી જે યજન કરો ને એ ન થવું જોઈએ. બાબા નંદ પણ સહમત થયા, કીધું ના સારું, જેમ કાનો જેમ કે છે ને એમ કરો. કૃષ્ણ જે પણ કે ને નંદ બાબા ક્યારેય ના નથી પાડતા. કીધું ઠીક છે, તો હવે શું કરવું? તો કે આપણે ગિરિરાજનો અભિષેક કરીએ. એટલે બધાને સાથે લઈને ભગવાન ગિરિરાજ પર આવ્યા. ગોવર્ધનનાથજી જ્યાં છે ને ત્યારે ત્યાં, અને હજારો બેડા દૂધ દ્વારા ગિરિરાજનો અભિષેક કર્યો. એક સ્વરૂપમાં અભિષેક કરે છે અને એક પોતાનું સ્વરૂપ ગિરિરાજમાં પધરાવી અને એ અભિષેકનો સ્વીકાર કર્યો. પછી બધાએ ત્યાં પ્રસાદ લીધો, પૂજા કરી ઈશ્વરની, અને આનંદ કરીને બધા વ્રજમાં પરત પધાર્યા. અને ઈ પ્રસાદ લઈને નારદજી મહારાજ ઇન્દ્ર પાસે આવ્યા. ઇન્દ્રને કે લે પ્રસાદ. ઇન્દ્રએ પ્રસાદ લીધો, ખાધો. કે આ શેનો છે? તો તારું નાક કપાણું એનો છે. મારું? તો કે હા. એ કે જા ઓલા વ્રજમાં નંદના દીકરાએ તારો યજ્ઞ બંધ કરાયો. શું વાત કરો છો? ઇન્દ્ર કોપાયમાન થયા. બારે બાર મેઘને બોલાવ્યા, કીધું જાઓ વ્રજની ઉપર જઈ અને ખૂબ વર્ષો અતિવૃષ્ટિ કરી નાખો વ્રજની અંદર. વ્રજનું જીવન અસ્ત વ્યસ્ત થઈ જવું જોઈએ. અને બધા જ મેઘ આવીને વ્રજની ઉપર વરસવા લાગ્યા છે. ધીરે ધીરે વ્રજની જળ સૃષ્ટિ છે એ પૃથ્વી પર ઉપર આવવા લાગી છે. વ્રજ ડૂબાડું જોવા હરી નાજી જોર, કાળી વાદળી થી ગોકુળ ઘેર્યું, કરે બજવે અંધકાર. કૃષ્ણ પ્રભુના શ્રીનાથજીના વાલમજીના પારખા લેવા ગગન કરે ગગન કરે હડડાટ રે. એ ભાગી ગોપી અને ભાગી ગાયો, તો ફેરવાયો એ ડાટ કનૈયા, તો ફેરવાયો. ઇન્દ્રનો એક હુકમ છૂટ્યો અને બધા જ મેઘ આવી અને વ્રજની ધરા પર વરસવા લાગ્યા. ધીરે ધીરે વ્રજ ભૂમિની અંદર પાણી વધવા લાગ્યું. ધીરે ધીરે કરતા પાણી લોકોના ગોઠણ સુધી વહેવા લાગ્યું અને લોકોની અંદર ચિંતા વ્યાપ્ત બની. લોકોની ઘર વખરીને સામાન તણાવવા લાગ્યા છે. આભ ફાટ્યું, ઇન્દ્ર આરૂઢ્યો, વીજળી કરે છે ચમકાર. એ જીવ કે પાણી તેદી હાલ્યું યમનામાં,
મેઘ વરસે મુશળધાર રે સૌ મળી આવ્યા પ્રભુની પાસે હરી તું અમને ઉબાર રે તું છે સબનો વાલા સર્જનહારો તારો જ એક છે આધાર કનૈયા તારો એક છે આધાર નાથજી તારો એક છે આધાર રે વ્રજમાં દરેક લોકો નાસવા લાગ્યા છે. કોઈને જવાની ક્યાંય પાણી એટલું બધું વધ્યું કે લોકો તણાવા લાગ્યા. લોકો દોડી દોડી અને બાબા નંદને ઘરે આવ્યા અને કેવા લાગ્યા કે બાબા નંદ, અમે તમને કહ્યું હતું ને કે આ ઇન્દ્રનો યજ્ઞ બંધ ના કરો, પણ તમે માન્યા નહીં. તમારા દીકરાએ કીધું અને તમે યજ્ઞ બંધ કરાવ્યો. બોલાવો તમારા લાલાને. આવ્યા કૃષ્ણ. કીધું ભાઈ, આ યજ્ઞ બંધ કરાવ્યો ને એટલે આ અતિવૃષ્ટિ. શું હવે તારો ગિરિરાજ આપણને શરણ આપશે? કીધું હા, મારો ગિરિરાજ આપણી શરણ આપશે. ચાલો બધા મારી સાથે. બધાને સાથે લઈ અને ઠાકોરજી ગિરિરાજની દિશામાં નીકળ્યા છે. पछताई शिशिर सुहाई ठंड लगाई सरसाई मनमत मुरझाई रही न जाई ब्रज बिरलाई बरखाई तो समझाई वेद विदाई नहीं जुदाई नर नारी राधे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी रे गिरे गोकुल आओ गिरधारी रे गिरे गोकुल जय साटक लूंबी लूंबी अंबर वंदर देवड़ चोड़िया महलाज महेलिय लाड गहेलिय नीर जले न छले न लिया जगान जगान करे घन ऊपर यान सरोवर ऊपर या अजमल नर दूतन कुवर यान सोई रनी नर आलिया मन सोई रनी બધા જ વ્રજવાસીઓને સાથે લઈ અને ઠાકોરજી ગિરિરાજની નજીક આવ્યા છે. આવી બે હાથ જોડી બધા જ વ્રજવાસીઓ ગિરિરાજને વંદન કરવા લાગ્યા, નમસ્કાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, મહારાજ ગિરિરાજ, ઇન્દ્રનો યજ્ઞ છોડી અમે તારી સેવા કરી. હે નાથ, અમે તારી શરણમાં આવ્યા છીએ, અમને તું શરણમાં લે. गिरिराज धरण हरि तुम्हारे शरण ગિરિરાજ ધરણ પ્રભુ તમારી શરણ. गिरिराज धरण हरि तुम्हारे शरण हे श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण गिरिराज धरण हरि तुम्हारे शरण जय हो બધા જ વ્રજવાસીઓ આવીને ગિરિરાજની સમક્ષ ઉભા છે. જય હો. तव काड़ा डा 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 गड़न गड़न नभ होत कड़ाका घुणन गिरिवर शिखात रे कड़क कड़क नभ होत कड़ाका और रमा जा नडड़ नडे धड़क कड़क એને પકડ્યો છે. ઠાકોરજી કે પાકું તો કહો. ઠાકોરજી આંગળી લીધી, સેજ નીચે જા તો ગિરિરાજ નીચે પછી ઠાકોરજીએ ધારણ કરી અને કીધું, હવે તમે બધા હાથ હટાવી લ્યો. અને માં યશોદાના દીકરાએ 7 વર્ષની ઉંમરમાં 7 દિવસ માટે ગિરિરાજને ધારણ કરી રાખ્યો. બોલીએ શ્રી ગોવર્ધન
7 દિવસ સુધી ઠાકોરજી ગિરિરાજને ધારણ કરી રાખ્યો. પછી ઇન્દ્ર આવ્યો ને એને સ્તુતિ કરીને અને ત્યારથી આપણા ભગવાનનું નામ થયું બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. આ બધું બધાને બહુ લાંબુ લાગ્યું એટલે વચ્ચેથી ગોવર્ધન કાઢી નાખ્યું એટલે શું થયું? શ્રીનાથ. વૈષ્ણવ કે આ તો હજી લાંબુ લાગે છે, તો શ્રીનાથજી માંથી નાથ કાઢી નાખ્યું શ્રીજી. અને હવે તો બધાને જી બોલવામાં હાલ કે શ્રી શ્રી એટલે આખું બોલો ને શ્રી ગોવર્ધનનાથજી આખું બોલાય ને તો બોલીએ શ્રી ગોવર્ધનનાથજી મહારાજ કી જય. બોલીએ गिरिराज महाराज की जय. वृंदावन धाम की जय. उनकी शरण में जाना चाहिए. हाँ बोलो, जाना है, आइए जाते हैं. बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में. गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में. गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार एक साथ गाइए. गिरिराज की शरण में. तू तो एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज जय हो. की शरण में. श्रद्धा से सिर झुका ले गिरिराज की शरण में. श्रद्धा से सिर झुका ले गिरिराज की शरण में. ये श्रद्धा से सिर झुका ले गिरिराज की शरण में. श्रद्धा से सिर झुका ले गिरिराज की शरण में. विश्वास अटल रखना महाराज की शरण में. विश्वास अटल रखना महाराज की शरण में. निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा. गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में. एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज जय की हो. शरण में. जय हो. लगता है आप लोग को गोवर्धननाथ जी में मजा नहीं आया. हाँ, आपकी किसी की कोई वैसे प्रतिक्रिया नहीं है हाथों से जो होनी चाहिए हो. श्रीनाथ जी जाओगे फिर क्या करोगे? फिर ठाकुर जी बोले कि तू अपने घर तो मेरे नाम का कोई जाना है सबको गोवर्धननाथ जी. कोने कोने गोवर्धननाथ जी जाऊं छे? हाँ, હું જોઈ લો જેને જેને જાવું છે એ કોઈ તાળી પાડે છે કે નહીં. હા, આવો. હાથ ઉપાડીને जीवन की डोर सौंप दे उनके ही हाथ में. जीवन की डोर सौंप दे उनके ही हाथ में. ये जीवन की डोर सौंप दे उनके ही हाथ में. जीवन की डोर सौंप दे उनके ही हाथ में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण
भय न कोई होगा, भय न कोई होगा, फिर भय न कोई होगा, भय न कोई होगा। महाराज की शरण में तू एक बार आ जा, गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में, एक बार आ जा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आ जा गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आ जा गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आ जा गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण तो में। बोलो राधे 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 श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे 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 एक साथ जोर से राधे 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 वृंदावन विहारी लाल की जय, श्री गोवर्धन नाथ की जय, नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे, जय जय श्री राधे जय जय श्री राधे, जय जय श्री राधे जय जय श्री राधे। આપણા નાથ શ્રી વલ્લભ નારાયણ આપણા ઠાકોરજી જે વ્રજમાં પધાર્યા બાદ જે લીલાઓ કરી આપણે એનું દર્શન કરતા હતા, એમાં ઠાકોરજીને જે જે પ્રેમ મળ્યો એની પણ આપણે ચર્ચા કરીને, જે કંસ દ્વારા પ્રેરિત રાક્ષસો આવ્યા અને ઠાકોરજીનો વધ કર્યો એની પણ આપણે ભગવત ચર્ચા જોઈ. કંઈક માં પૂતના, શકટાસુર, તૃણાવર્ત, અઘાસુર, બકાસુર, ધેનુકાસુર, પ્રલંબાસુર, કાલીનાગ દમન આ બધું જોયું. તો એની સામે મેન તમે બ્રહ્માજી જેવાને ભગવાનમાં સંશય થયો એ ચર્ચા પણ કરી. અને સાથે ઠાકોરજીનો નિર્મળ પ્રેમ પેલા શ્રીદામની છાશ પીવા માટેનો એ પણ મેન તમે જોયું. અને ભગવાન કૃષ્ણ દ્વારા જ એક કુપ્રથાને બંધ કરાવી અને એક નવી પરંપરાની શરૂઆત કરાવડાવી કે પ્રકૃતિની પૂજા કરવી જોઈએ. એટલે ભગવાને શ્રી ગિરિરાજજીની સેવા કરી, એમનો અભિષેક કર્યો અને ઇન્દ્ર એનાથી કોપિત થયો. ઠાકોરજીને ઇન્દ્રનો યજ્ઞ થાય એના જોડે કંઈ જ વાંધો નથી. ઠાકોરજી એમ કહે કે ઇન્દ્રનો યજ્ઞ કરવો હોય તો હું સ્વયં બિરાજું, મને વાંધો નથી, આપ કરો, પણ એ ભયથી નહીં, પ્રેમથી કરો. ત્યાં એવી કઈ શરત નહીં હોવી જોઈએ કે આપણે યજ્ઞ કરીએ તો જ ઇન્દ્ર વરસાદ કરે. ઠાકોરજી છે ને એ શરતો ઉપર ચાલે જ નહીં. એ તો કેવલ પ્રેમ અને પ્રેમની ભાષા જ સમજે. એટલે ઠાકોરજીને યજ્ઞ સાથે વાંધો નથી, કારણ કે એ તો યજ્ઞ સ્વરૂપ છે, યજ્ઞ કરતા પણ છે અને યજ્ઞને ગ્રહણ કરતા પણ છે. એક રૂપમાં યજ્ઞ હોતા પણ એ છે, એક રૂપમાં યજ્ઞ કરાવનાર દ્વિજ પણ એ જ છે, યજ્ઞાચાર્ય પણ એ જ છે. અને ભગવાનનો જ એક અવતાર યજ્ઞ નારાયણ છે. એટલે ઈશ્વરને, મારા તમારા નાથને યજ્ઞ જોડે કંઈ જ વાંધો નથી. એમને વાંધો છે ભયથી કરવામાં આવેલા યજન સાથે.
એટલી પરંપરાને બંધ કરાવી. તેથી ઇન્દ્ર કોપિત થયો અને ઠાકોરજી બધાને લઈ ગિરિરાજની શરણમાં ગયા અને સહિયારા પ્રયાસની દ્વારા એ ગિરિરાજને ધારણ કરવામાં આવ્યો. પણ આપણે તો બધા માનવ રહ્યા ને, એટલે ઓલા વ્રજવાસીઓને પણ એમ થયું કે આ બધું અમે કરીએ છીએ. પેલી આપણી કહેવત છે ને કે જેમ શ્વાન શકટનો ભાર તાણે એમ. એટલે બધાએ ઠાકોરજીને કીધું કે લાલા તું નાનો છો, હાથ લઈ લે, થાકી જઈશ. ઠાકોરજી કે લઈ લઉં? કે હા હા લઈ લે, તું થાકી જઈશ ખોટો, પછી કેટલો પરિશ્રમ તારે કરવાનો હોય, તું હજી બાળક છે, કે હજી તું 7 વર્ષનો છે ફક્ત. ઠાકોરજી જયારે ગિરિરાજને ધારણ કર્યા ત્યારે 7 વર્ષના હતા. ઠાકોરજી કે ઠીક છો તો હું લઈ લઉં. જેવું ઠાકોરજી હાથ નીચે કર્યો, ગિરિરાજ નીચે આવવા લાગ્યા. બધાએ કીધું નહીં 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 લાલા રહેવા દો. અને પછી ઠાકોરજીએ હાથ ઉપર કર્યો અને પછી કીધું હવે તમે બધા તમારી લાકડી લઈ લો, તમારો ટેકો લઈ લ્યો, મારી સરકાર કોઈના ટેકાથી ના ચાલે કે. અને પછી ગિરિરાજજીને ધારણ કરીને રાખ્યા. 1 2 નહીં પણ 7 દિવસ સુધી. હું તમે ઠાકોરજીને જે 56 ભોગ ધરાવીએ છીએ ને, શેના માટે? માં યશોદા ઠાકોરજીને દિવસમાં 8 વાર જમવાનું જમાડતી. પછી ઓલો ગિરિરાજને 7 દિવસ પકડ્યો ને, ધારણ કરી રાખ્યો ને, એટલે પછી શું થયું? તો માએ મલ્ટીપ્લાય કર્યું કે 8 સત્તુ 56, એટલે 56 ભોગ માં યશોદાએ લગાડ્યો. સાત દિવસ સુધી અહર્નિશ ઇન્દ્ર વરસાદ વરસાવે અને 7 વર્ષની આયુમાં આપણા ગિરિરાજને ધારણ કરીને ઉભા રહે. અને આ દ્રશ્ય જોઈ અને વ્રજવાસીઓને આશ્ચર્ય અને શંકા બંને થાય. એટલે નંદ બાબાને પ્રશ્ન કરે કે ક્વ સપ્તાહયનો બાલ ક્વ મહદ્વિ વિદારણમ તતો નો જાયતે શંકા વ્રજનાથ તવ આત્મજઃ. ક્વ સપ્તાહયનો બાલઃ ક્વ મહાદ્વીરી ધારણમ તતો નો જાયતે શંકા વ્રજનાથ તવાત્મજે. વ્રજનાથ તવાત્મજે. એટલે જ્યાં બાબા નંદ બેઠા હતા ત્યાં બધા જ ગોવાળો આવ્યા અને કીધું બાબા ક્વ સપ્તાહયનો બાલ ક્વ મહદ્વિ વિદારણમ. બાબા ક્યાં 7 વર્ષનું એક બાળક અને ક્યાં 7 દિવસ સુધી આ ગિરિરાજને પકડી રાખવો ઊંચો. ક્વ સપ્તાહયનો બાલ ક્વ મહદ્વિ વિદારણમ. ક્યાં 7 વર્ષનું બાળક અને ક્યાં આ ગિરિરાજને ધારણ કરવું. તતો નો જાય તે શંકા. હે નાથ, એના લીધે અમને શંકા જઈ રહી છે. વ્રજનાથ તવ આત્મજઃ. તવ એટલે તમારું, આત્મજ એટલે પુત્ર. હે નાથ, આ 7 દિવસ સુધી આ 7 વર્ષના તમારા બાળકે જે આ ગિરિરાજને ધારણ કરી રાખ્યો છે ને, એટલે હવે અમને આ બાળકમાં શંકા જવા લાગી છે કે તમારો આ બાળક કોઈ સામાન્ય બાળક નથી લાગતો. આ બધી ચર્ચા ક્યારે કરે છે ખબર? ઉપરથી વરસાદ પડે છે, ઠાકોરજી ગિરિરાજ ધારણ કરેલો છે, નીચે બધા બેઠા છે અને ગિરિરાજની નીચે બેઠા બેઠા આ ગોપ બાળકો, ગોવાળો, આ બધા બાબા નંદને કહે છે કે તમારો દીકરો આવું કામ કરે છે, એના લીધે અમને એના પર શંકા જાય છે. તતો નો જાય તે શંકા વ્રજનાથ તવ આત્મજઃ. તવ આત્મજઃ તતો નો જાયતે શંકા વ્રજનાથ. ક્વ મહદ્વિ વિદારણમ. ક્યાં આ મહાન પર્વતને ધારણ કરવો? આ કઈ સામાન્ય ઘટના છે? અને બાબા નંદ, આમ પણ તમારો આ બાળક જ્યારથી વ્રજમાં આવ્યો છે ને, ત્યારથી એને જેટલા પણ કાર્ય કર્યા ને બધા જ અસામાન્ય છે. પેલી બાલઘાતીની પૂતના, એનો વધ કરવો, શક્ટાસુરને મારવો, તૃણાવર્તનો વધ કરવો,
પેલો અઘાસુર, બકાસુર, પ્રલંબાસુર, અરે મહારાજ કાલિનાગનું દમન કરવું. અને હવે તો હદ થાય છે કે 7 દિવસ સુધી આ ગિરિરાજને ધારણ કર્યો. નક્કી મહારાજ આમાં કંઈક બીજું છે, કંઈક ભેદ છે. અમને તમારા બાળક વિશે શંકા જઈ રહી છે. તતો નો જાય તે શંકા વ્રજનાથ તવ આત્મજઃ. અને ત્યારે બાબા નંદ કહેવા લાગ્યા, વર્ણાશ્રય કિલસ્યાન ગૃહ્યતો ન યુગમ તનુ. શુક્લરક્તસ્તથા પીત ઈદાનીં કૃષ્ણતા ગતઃ. ઈદાનીં કૃષ્ણતા ગતઃ. જે ગર્ગજી મહારાજે નામકરણ સંસ્કાર વખતે કહ્યું હતું એ જ અહીંયા બાબા નંદ પેલા ગોવાળોને કહે છે કે આ કોઈ સામાન્ય બાળક નથી, પણ આ તો પરમેશ્વર છે. યુગે યુગે અવતાર ધારણ કરીને આવે છે, ક્યારેક શુક્લ બનીને, ક્યારેક રક્ત બનીને, ક્યારેક પિત્ત બનીને. આ વખતે બધું જ ભેગું કર્યું ને એટલે મારે ત્યાં કૃષ્ણતાંગતઃ. ગૃહ્યતો ન યુગમ તનુ. તનુ એટલે શરીર, ગૃહ્ય એટલે લેવું, યુગમ યુગે યુગે શરીર ધારણ કરીને આપણા બધાની વચ્ચે આપણું પાલન પોષણ કરવા આવે છે. આ એ જ છે, બીજું કોઈ નથી. આવું કહી અને બાબા નંદે આ ગોવાળોની શંકાને દૂર કરી. ત્યારબાદ 7 દિવસ વરસાદ વરસાવ્યા પછી ઇન્દ્ર થાક્યો કે હવે કેટલું વરસાવીશ, એટલે થાકીને હાર્યો ઈશ્વરની સામે. એટલે 2 હાથ જોડી અને ભગવાન ગિરિરાજ ધરણની સામે ઊભા રહી અને ઇન્દ્ર ગોવર્ધનનાથજીની સ્તુતિ કરવા લાગ્યો. વિશુદ્ધ સત્વ તવધામ શાંતમ તપોમયમ ધ્વસ્ત રજસ્થ મતસ્કમ. વિશુદ્ધ સત્વ તવ ધામ શાંતમ વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ મુક્તપોમયમ સ્તરજસ્તમસ્તક વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ તપોમયમ સ્તરજસ્તમસ્તકં વિશુદ્ધ સત્વં માયામયોયમ ગુણસંપ્રવાહો. માયામયો ગુણ સંપ્રવાહો. ગુણસંપ્રવાહો ન વિદ્યતે ગૃહણાનુબંધનમ વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ. ક્યા વાત હે? તપોમયમ સ્તરજસ્તમસ્તકં વિશુદ્ધ સત્વં વિશુદ્ધ સત્વં વિશુદ્ધ સત્વં. ઇન્દ્ર આવી ઠાકોરજીની સ્તુતિ કરવા લાગ્યો. શું કહ્યું ઇન્દ્ર? વિશુદ્ધ સત્વ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્ત મજસ્ત રજસકમ માયામયોયમ ગુણ સંપ્રવાહે. માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધનમ. ઠાકોરને કીધું તમે વિશુદ્ધ સત્વ છો.
સત્વ તો છો જ, પણ કેવા વિશુદ્ધ સત્વ છો. અને તવ ધામ શાંતમ, તમારું ધામ એકદમ શાંત છે, અથવા તો શાંત ધામમાં તમે રહો છો. ભગવાનને આ શાંત જોડે બહુ લેના દેના છે. રામાયણજીની અંદર એક શ્લોક મળે છે, શાંતમ શાશ્વતમ અપ્રેય મનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વેદમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુ માયા મનુષમ હરિ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ. આનંદ આવે છે ને બધાને? એનું કારણ આ શાંતિ છે. શાંતિની વાત ચાલે છે એટલે ના, મને બી ઘણી વાર ન સારું લાગે, પણ આપણે શું કરીએ, મહેમાનો આવે ને આપણે ધ્યાન પણ આપવું પડે, અને એ આપવું જ જોઈએ. આપણું લૌકિકતા છે અને કરવું જોઈએ, બિલકુલ કરાય. પણ શાંતમ શાશ્વતમ અપ્રેય મનઘમ નિર્વાણ શાંતિપ્રદમ. ભગવાન કેવા છે? શાંતમ શાશ્વતમ અપ્રેય મન અઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવિતું વેદાંતિ વેદમ વિભુ માયા. કેટલા વિશેષણ આપ્યા છે મહાત્માજી એક જ શ્લોકમાં. તમને પોણા શ્લોક સુધી તો ખબર જ ન પડે કયા ભગવાનની વંદના છે. શાંતમ શાશ્વતમ, શાંત તો છે જ, પણ ખાલી 1 કલાક માટે નહીં. શાશ્વતમ, કાયમી શાંત છે. જેની વાત કરી જેનો ગ્રંથ છે રાઘવેન્દ્ર સરકાર, એ ક્યારેય ક્રોધ કરે જ નહીં. મને તો એવું લાગે છે કે મારા રામે રાવણને માર્યો હશે ને તો એકદમ શાંત, મને ઠંડા કલે છે એકદમ. ક્યારે મને મેં ક્યાંય જોયું જ નહીં કે રામજી આખા ચરિત્રમાં, આખા ચરિત્ર દર્શનમાં ભગવાન રામે ક્યાંય ક્રોધ કર્યો છે. નહીં તો તકલીફ તો એમને પડી હશે ને. હા, પણ જે સ્વભાવથી જ શાંત છે અને પાછા કેવા શાશ્વત શાંત છે. આપણા ઠાકોરજી 1-2 કલાક શાંત રહે એવા નથી. શાંતમ શાશ્વતમ અપ્રેય મન અઘમ, એટલે વગર પ્રયાસે આપણા મનના પાપને દૂર કરનારા. અપ્રેય મન અઘમ, આપણા મનોમાં જે પાપ ભરાણા હોય ને ત્યાં આવીને એ બેસે એટલે પાપ ત્યાંથી તરત દૂર થઈ જાય. કારણ કે જ્યાં પુણ્યનો પ્રાદુર્ભાવ થાય ત્યાં ક્યારેય પાપ ટકી શકતું નથી. તો અપ્રેય મનઘમ નિર્વાણ શાંતિપ્રદમ. 2 અર્થ કરી શકો આના, કે નિર્વાણ શાંતિ આપે અથવા તો નિર્વાણ સમયે મને તમને શાંતિ પ્રદાન કરનાર. નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવ્યમ. જેની સેવા બ્રહ્માજી કરે છે, ફણેન્દ્ર એટલે શેષનાગ જેની સેવા કરે, અને શંભુ બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવ, ભગવાન શિવ જેની સેવા કરે, ભગવાન બ્રહ્માજીની સેવા કરે, અને ભગવાન શેષ જેની સેવા કરે. બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવ્યમ વેદાંતિ વેદમ વિભુમ. આ દ્રશ્ય ક્યારે બન્યું? તો કે ઓલું સમુદ્ર તરવાની ઘટનાની વાત હતી અને ત્યારે આ દ્રશ્ય દેખાયું. બ્રહ્માના સ્વરૂપમાં જાંબુવંતજી સેવા કરે છે, શેષના સ્વરૂપમાં મહારાજ લખનલાલજી સેવા કરે છે, અને ભગવાન શિવના સ્વરૂપમાં એકાદશ રુદ્ર ભક્ત અને ભગવાન શિરોમણી જેને કહી શકાય એવા હનુમાનજી મહારાજ જેમની સેવા કરે. આ દ્રશ્ય જોઈ અને મહાત્માજીએ લખ્યું કે બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવ્યમ વેદાંતિ વેદમ વિભુમ. આ બધું જ્યારે કે ત્યાં સુધી તો ખબર ન પડે કે આ વાત કોની છે, પણ જ્યારે એમ કે રામાખ્યમ જગદીશ્વરમ માયા મનુષ્યમ હરિ, ત્યારે ખબર પડે કે આ તો રામજી મહારાજની વંદના છે.
તો રામાયણ તો બધા તો એ ભગવાન શાંતમ શાશ્વતમ છે. અને અહીંયા એ જ શબ્દથી વિશુદ્ધ સત્વ તવધામ શાંતમ, હે નાથ તમે વિશુદ્ધ સત્વ છો. તવધામ શાંતમ, તમારું ધામ શાંત છે. કારણ કે આને ખબર હતી કે જેવા ગિરિરાજને નીચે મૂકશે એટલે ક્રોધે ભરાશે, તો એની પેલા પગે લાગી લ્યો. કારણ કે ઇન્દ્ર એવું કહેવા માંગે છે કે મહારાજ, આઈ એમ ધ ક્લેવરેસ્ટ ફેલો ઇન યુનિવર્સ. આ તમારું જે સ્વર્ગ છે એમાં હું બધાથી બુદ્ધિશાળી છું, એટલે તમે ક્રોધ કરો એ પહેલા હું ક્ષમા માંગી લઉં, જેથી આપણે ક્રોધ કરવો જ ના પડે. અથવા ઇન્દ્ર એમ કહે કે મહારાજ, મેં તમને આટલો પરિશ્રમ તો કરાવ્યો 7 દિવસનો, હવે પાછો તમે એ ગિરિરાજને નીચે મૂકો ને પછી પાછો ક્રોધ કરો, એટલો પરિશ્રમ મારે તમને કેમ કરાવવું, જ્યારે મને ખબર પડી ગઈ કે હવે તમે જ છો. કીધું તપોમયમ ધ્વસ્ત મજસ્ત રસ્ત માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તેતિ ગ્રહણાનુબંધનમ. એ નાથ, આપના જેવું બીજું કોણ છે? કોઈ હોઈ જ ન શકે. ઇન્દ્ર શરણમાં આવતા ગિરિરાજને ધરા પર મૂકી ઠાકોરજી ઉભા રહ્યા છે, અને એટલામાં માં પૃથ્વી સુરભી આવી અને ભગવાનની વંદના કરે છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન વિશ્વાત્મન વિશ્વસંભવ, કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન વિશ્વાત્મન વિશ્વસંભવ, ભવતા લોકનાથેન સનાથા ભયમુચ્યુત, સનાથા ભયમુચ્યુત. કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન. શું કહે છે મા પૃથ્વી કે કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન વિશ્વાત્મન. વિશ્વાત્મન એટલે આખા વિશ્વનો આત્મા આપ છો. વિશ્વ સંભવ, તમારા સિવાય આ વિશ્વ સંભવી જ ન શકે એવા છો આપ. ભવતામ લોકનાથેન, તમે લોકનાથ બન્યા છો, અને એનાથી સનાથા વયમુચ્યતે, એનાથી અમે બધા સનાથ છીએ. સનાથ કોને કહેવાય ખબર ને? જેના પર કોઈ નાથ હોય એને સનાથ કહેવાય, અને જેને નાથ ન હોય એને શું કહેવાય? અનાથ. અને એનું જીવન કેવું હોય? દુઃખમય, દર્દમય, પીડામય, પરિશ્રમયુક્ત. પણ મા પૃથ્વી એમ કહે કે કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન વિશ્વાત્મના વિશ્વસંભવા, હે નાથ, તમે વિશ્વાત્મન છો, વિશ્વ સંભવ છો, અને નાથ ભવતામ લોકનાથેન, તમે જેવા લોકનાથ બન્યા, સનાથા વયમુચ્ય, તો અમારા બધાના ઉપર તમારો હાથ આવી ગયો અને અમે બધા સનાથ બન્યા. એટલે જ વૈષ્ણવો કહે ને કે જબ તક હૈ શ્રીનાથ કોઈ નહીં અનાથ. આપણા બધાનો બાપ છે શ્રીનાથ, ત્યાં સુધી આપણે અનાથ છીએ જ નહીં. અને કદાચ કોઈના માતા પિતા હાજર ન હોય અને કદાચ એને કોઈ કહી દે ને અનાથ, તો એનો હાથ પકડીને કહી દેજો તમારા નજર સામે કે ભાઈ એ અનાથ નથી, અમારો શ્રીનાથ બેઠો છે, એનો બાપ છે, એ સનાથ છે. તો ભવતામ લોકનાથેન સનાથા વૈમુચ્યત. સુખદેવજી મહારાજ આગળ કથા કરતા કરતા કહે છે, એકાદશ્યામ નિરાહાર સ્યમભર્ચ જનાર્દનમ સ્નાતુમ નંદસ્તુમ કાલિંદ્યા દ્વાદશ્યામ જલમાં વિશ દ્વાદશ્યામ જલમાં વિશ. બાબા સુખદેવજી મહારાજ
આગળ કથા કરતા કરતા મહારાજ પરીક્ષિતને કહે કે એકાદશ્યામ નિરાહારમ સમભ્યર્ચ જનાર્દનમ સ્નાતમ તુ નંદસ્તુ કાલિંદ્યામ દ્વાદશ્યામ જલમાંશુ. એકાદશીનો ઉપવાસ કર્યા અને એકાદશીની રાત્રિ પસાર થઈ અને દ્વાદશીના વહેલા સવારમાં બાબા નંદને એમ થયું કે હવે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે. એટલે એમના નિત્યક્રમ પ્રમાણે ઊભા થઈ અને કાલિંદીમાં સ્નાન કરવા માટે, યમુનાજીમાં સ્નાન કરવા માટે પધાર્યા છે. અને બાબાએ જેવો યમુનાજીની અંદર પ્રવેશ કર્યો, વરુણ ભગવાનના દૂત આવી અને બાબા નંદને પકડી ગયા. કારણ બાબાને એમ હતું કે બ્રહ્મ મુહૂર્ત થઈ ચૂક્યું છે, 4:15 વાગી ગયા. બ્રહ્મ મુહૂર્તનો સાચો સમય શું છે ખબર છે બધાને? કેટલા વાગે? હાજી 4:45 તો મોડું થઈ જાય. 4 વાગ્યા અને 3 મિનિટે પછી જેમ સૂર્યોદય થાય એના પર એ બદલાય થોડું, પણ એ 5-7 મિનિટ આગળ પાછળ હોય. મંગળાનો સાચો સમય શું છે? હાજી બ્રહ્મ મુહૂર્ત પહેલા ન કરી શકાય સાહેબ. હાજી જી, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે મંગળાનો સાચો સમય 4:34 છે. એની આજુબાજુ થઈ ગયું હોય એટલે પછી આગળથી એની વિશેષ પૂજા અને અર્ઘ્યને ચાલુ થાય. પછી જે આ તમે કહો છો ને એ આરતીનો સમય છે 5:30 વાગે. 1 કલાક ઠાકોરજીની સેવા થાય અને પછી આરતી સુધી આપણે પહોંચી શકીએ એટલે એ 5:30 થાય. તો બાબા નંદને એમ છે કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે એટલે હવે જલ પ્રવેશ, યમુના પ્રવેશ કરી શકાય. પણ હકીકતમાં બ્રહ્મ મુહૂર્ત થયું ન હતું એટલે વરુણ ભગવાનના દૂત લઈ ગયા. કારણ કે રાત્રિના બ્રહ્મ મુહૂર્ત સુધી કોઈ પણ જળાશય હોય એના અંદર વરુણ ભગવાનનો અધિકાર હોય. વરુણ ભગવાનના દૂત એમાં ફરતા હોય એટલે કોઈ પણ એમાં પ્રવેશ કરે તો એને પકડીને લઈ જાય. ને અહીંયા સવાર પડી બધા કે બાબા નંદ નથી દેખાતા, બાબા નંદ નથી દેખાતા, અને પાછા ભગવાન આવ્યા, કમરબંધ ઠીક કર્યું ને એક છલાંગ લગાવી સીધા વરુણ લોકમાં. જેવા ઠાકોરજી વરુણ લોકમાં આવ્યા ને એટલે વરુણ ભગવાને એનું દિવ્ય સ્વાગત કર્યું. દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પોતાનું આસન છોડી અને ઠાકોરજીને પોતાના આસન પર બેસાડ્યા અને એની સેવા કરવા લાગ્યા. અને બાબા નંદ આ દ્રશ્ય જુએ કે જુઓ તો ખરા મારા દીકરાની કેવી સાહેબી છે કે વરુણ લોકમાં મારો દીકરો આવ્યો તો વરુણ જેવો વરુણ એ પણ મારા દીકરાની સેવા કરે છે ને પોતાના આસન ઉપર બેસાડે છે. તો બાબા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ઠાકોરજીએ જે વરુણ વિજય પ્રાપ્ત કર્યો એની સુંદર મજાની કથા કરી. વરુણજી મહારાજે સ્તુતિ કરી અને ત્યારબાદ બાબા નંદને લઈ અને ઠાકોરજી પરત પધાર્યા છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને રાસ પંચાધ્યાયની કથા કહે છે. શ્રીમદ ભાગવત 12 સ્કંદોની એક સ્કંદમાળા છે. 12 સ્કંદથી રચાયેલું છે, પણ એમાં 10મું સ્કંદ એ ભગવાનનું હૃદય છે. 10મો સ્કંદ જેને આપણે હું તમે કથા કરીએ છીએ, જેમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું, એ ભગવાનનું હૃદય છે. પણ 10મા સ્કંદની અંદર આજે રાસ પંચાધ્યાયી છે એ ભગવાનના હૃદયના ધબકારા છે. એટલે મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા બાબા વ્યાસનંદન ભગવાન સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન અપિતા રાત્રિમ શરદોદ ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિતઃ. ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયા ઉપાશ્રિતઃ. વિક્ષરંતુ મનશ્ચક્રે
ચક્રે યોગ બાબા સુખદેવજી શું કહે છે? ભગવાન અપિતા રાત્રિમ શરદોદ ફુલ્લ મલ્લિકા. ભગવાન અપિતા રાત્રિમ શરદોદ ફુલ્લ મલ્લિકા. એ શરદ પૂર્ણિમાની રાત આવી. કેવા એ માંગે છે કે જે રાતની અનેક વર્ષોથી રાહ જોવાતી હતી, જે રાત્રિની રાહમાં ભગવાન શિવ સમાધિ લગાવીને બેસે કે ક્યારે આવશે ક્યારે આવશે, જે રાત્રિની રાહમાં બ્રહ્માજી તપશ્ચર્યા કરવા લાગે, જે રાત્રિની રાહમાં વારંવાર દેવતાઓ જઈ અને બ્રહ્માજીને પૂછે કે ક્યારે આવશે ક્યારે આવશે. બાબા સુખદેવજી પરીક્ષિતને કહે કે પરીક્ષિત જો એ રાત્રિ આવી પહોંચી. કઈ રાત્રિ છે? શરદોદ ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનઃ ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. બરોબર એ રાત જામી છે, પૂર્વબહાર પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે, પોતામાંથી અમૃત રેલાવી રહ્યો છે. અને અહીંયા વ્રજભૂમિની અંદર યદુનાથ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથમાં પોતાની મીઠી વંશી લઈ અને વ્રજભૂમિની અંદર પોતાના ડગ માંડે છે. આવીને એક કદમના વૃક્ષની નીચે ઉભા રહી પોતાના પગને આંટી મારી મસ્તકને સેજ નમાવી અધર પર એ વંશીને ધરી અને વેણુનાદની શરૂઆત કરે છે. અને બાબા સુખદેવજીને લખવું પડે કે આ કેવું ગીત છે? તો કે નિશમ્ય ગીત તદનંગ વર્ધનમ. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મ્યુરન્યોન્યમલોક્ષિતોદ્યમઃ સયત્ર કાંતો જવલોલકુંડલઃ. કેવું ગીત વાગ્યું, કેવું ગીત થયું. નિશમ્ય ગીત તદ અનંગ વર્ધનમ. નિશમ્ય ગીત તદ અનંગ વર્ધનમ. આ અનંગ એટલે કોણ? તદ અનંગ વર્ધનમ. વર્ધનમ એટલે વધારવું અને અનંગ એટલે કોણ? અનંગ એટલે કામદેવ. ઠાકોરજી એવી વંશી વગાડી કે દુનિયાના દરેક જીવોનું કામ ઉત્પન્ન થાય કે મારે આજ ઈશ્વરને મેળવવો છે, કામના ઉત્પન્ન થાય મારા અને તમારા અંદર. તદનંગ વર્ધનમ વ્રજસ્ત્રેય કૃષ્ણ ગૃહીત માનસ. એવી વંશી બજાવી, એવી વંશી બજાવી કે વ્રજની જેટલી પણ સ્ત્રીઓ હતી એના માનસમાં આજે ભગવાન કૃષ્ણ સવાર થયા. અને જેવો આ વંશીનો નાદ વ્રજમાં ગેહે ગેહે ઘરે ઘરે પહોંચ્યો, બધી જ ગોપીઓ જે જે કામ કરતી હતી એ બધા જ છોડી અને જ્યાં આ વંશીનો નાદ હતો ને ત્યાં પહોંચવા લાગી. પતિસ્વાન વયઃ ભાતૃ બાંધવાહ. કોઈ પતિની સેવા કરતી હતી એને છોડી, કોઈ બાળકને પૈપાન કરાવી હતી એને છોડી, કોઈ સાસુની સેવા કરતી હતી એને છોડી અને સીધી બધાની ગતિ આજ ક્યાં છે? તો કે જ્યાં ઠાકોર વંશી બજાવે છે ત્યાં. બધી જ સ્ત્રીઓ, બધી જ ગોપાંગનાઓ, બધી જ વ્રજાંગનાઓ આજે એની એક જ ગતિ છે. ક્યાં? તો કે જ્યાં અમારો ઠાકોર વંશીનાદ કરે છે, જ્યાંથી આ નિશમ્ય ગીત આવે છે, અમારે ત્યાં પહોંચવું છે. અને આજે બધા જ તૈયાર છે, કારણ જ્યારે જ્યારે પણ કોઈએ કીધું કે ઠાકોર અમને દિવ્ય રાસ જોઈએ, ઠાકોરજીએ બધાને એ જ વચન આપ્યું કે શરદોદ ફૂલ મલ્લિકા થાય, પૂર્ણિમાનો ચંદ્ર ખીલે પૂર્વબહારમાં શરદ ઋતુનો, અને ત્યારે આપ પધારજો. ઋષિ પત્નીઓ પર અનુગ્રહ કર્યો તો એમને પણ વચન આપ્યું, ચિરહરણ લીલામાં પણ વચન આપ્યું કે ત્યારે આવજો. અને આ વ્રજની વ્રજાંગનાઓ જ્યારે પણ કહે બોલે ત્યારે આવજો. અને આજે આ દિવસ આવી પહોંચ્યો એટલે બધી જ વ્રજ સ્ત્રીઓએ પોતાના જે જે પણ કામ હતા એ બધા જ છોડ્યા. પોતાના બાળકને છૂટો મૂકી, પતિને છૂટું મૂકી, આ સાસુને છૂટા મૂકી દીધા. આ સાસુ ગજબના કેરેક્ટરો હોય. પગ દબાવડાવે ને એટલે
બિચારે આમ જે સેજ પગ લઈને ત્યાં વહુને કે બેટા કેટલા વાગ્યા છે, એટલે હું જાગું છું, તું પગ દબાવી રાખે એમ. એટલે પગ દબાવતી હોય ને પાછી ઓલીને એમ થાય કે હવે આ સાસુ સુઈ ગયા. કે બેટા આજકાલ પગ બહુ દુખે છે. પછી ઓલી કે માં ગળું નથી દુખતું. પણ એ જે પણ પતિ સુતાન ભાતૃ બાંધવા આ બધાને છોડી અને આજ બધાની ગતિ ક્યાં છે? જ્યાં મારો નાથ આ વંશી બગાડે છે. એ વંશીના નાદમાં એટલું ઘેલું હતું કે જે આ ગોપાંગનાઓ તૈયાર થતી હતી ને એની શું પરિસ્થિતિ થઈ? હાથના કંકણ પગમાં પહેર્યા, કાનના કુંડળ ક્યાંય ચડાવ્યા. એ દિવસના તો એ વ્રજાંગનાઓના મેકઅપ જોયા હોત ને, એક જ ગતિ ક્યાં તો કે ઠાકોરજી છે ત્યાં, અને બધી આવી પહોંચી. દ્રશ્ય કેવું થયું તો કે એક કદમના વૃક્ષની નીચે ઠાકોર વંશી બજાવે છે ને બધી જ વ્રજાંગનાઓ આવી અને ઠાકોરજીની ઇર્દ ગિર્દ બેસી ગઈ છે અને મીઠો એ વાંસળીનો નાદ સાંભળી રહી છે. બસ આજે એ બધાને એમ થાય છે કે ક્યારે આ રાત્રિ પૂરી ન થવી જોઈએ, ક્યારે આ વેણુનાદ પૂરો ન થવો જોઈએ. બસ આમ ને આમ સદીઓ સુધી ચાલ્યા જ કરવું જોઈએ. કેમ? બોલે આ ઠાકોર જે વંશી વગાડે છે ને એમાં તો ભૂખ પણ ન લાગે, તરસ પણ ન લાગે, પ્યાસ પણ ન લાગે અને શ્વાસ લેવાની યાદ પણ ન આવે. એક શ્વાસે આ વંશનાદને પીધા જ કરીએ. અને ઠાકોરજી પણ કેવો વંશનાદ કર્યો. એમાં મને એવું લાગે એક એવો કંઈક સૂરને ઠાકોરજી અડી ગયા હશે. તો કંઈક તો એવું પણ કીધું ને કે વેદ પડત બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી. બ્રહ્માજી પોતાના વેદમાં મગ્ન હશે, જે બધા જ સંગીતના જાણકાર, પણ એવો કંઈક સૂર માર્યો હશે. બ્રહ્માજી આમ જોવું પડે આ શું? આ વંશી, આ નાદ. જીવ સૃષ્ટિ ચરાચર ઠાકોરમાં લીન બની અને બરોબર એ જ સમયે વંશીનાદ બંધ થયો. જો વંશીનાદ બંધ થયો, બધી જ વ્રજાંગનાઓની ઠાકોરજીની સામું જોયું. ઠાકોરજી વંશે હાથમાં લીધી અને પ્રશ્ન કર્યો, સ્વાગતમ મહાભાગ પ્રિયમ કિમ કરવાણિ વહ. વ્રજસ્યાનામ મયમ કશ્ચિન બ્રૂતાગમન કારણમ. જેવી વંશ બંધ થઈ અને ઠાકોરજીએ કીધું કે સ્વાગતમ મહાભાગા પ્રિયમ કિમ કરવાણિ વહ. એ મહાન વ્રજાંગનાઓ, આ બધાનું આ વ્રજમાં સ્વાગત છે. પણ મને કહો, પ્રિયમ કિમ કરવાણિ વહ, હું તમારા માટે શું કરી શકું? વ્રજાસ્યાનામયમ કશ્ચિત. અત્યારે આ રાત્રિના સમયે વ્રજમાં વૃતાગમન કારણમ. અત્યારે રાત્રિના તમારે કેમ અહીંયા વ્રજમાં આવવું પડ્યું? મને કારણ કહો. જેવું ઠાકોરજી આમ કીધું ને આ બધી ગોપીઓને, વ્રજાંગનાઓને કે આ રાત્રિના તમે અહીંયા આવ્યા છો, પણ તમારા આવવાનું કારણ શું છે એ મને કહો. એટલે બધી જ ગોપીઓ હસવા લાગી, ખડખડાટ હસે છે. આખા વ્રજમાં ગોપીઓના વિનોદનો, હાસ્યનો અવાજ ગુંજરાવા લાગ્યો. જ્યાં ઓલી વંશી જતી હતી ત્યાં ખડખડાટ હાસ્ય સંભળાયું. ઠાકોરજી કે હસો છો કેમ? પણ ગોપીઓ હસ્યા જ જાય છે. હસે છે શું કામ ખબર? બોલે એનું કારણ છે, આપણને કોઈક મળે, જ્યારે પણ મળે ત્યારે એમ કે તમે મારા ઘરે જમવા આવજો. આપણે કહીએ ભાઈ અમે ક્યાંય બહાર જાતા નથી, મનમાં કે કોઈ બોલાવતું નથી આપણને. કીધું નહીં, તમને મારા સમ છે ને મારા આખા ઘરના સમ છે ને તમારે આવવું જ પડશે ને, અને આ રવિવારે તો તમે આવજો જ. તે આપણે કહીએ ભાઈ નહીં મેળવે, નહીં આ રવિવારે બરોબર 12ના ટકોરે તમે મારા ઘરે જમવા આવી જાજો. આપણે કે સારું ભાઈ ચાલ ને આવશું. મનમાં કે આપણે ઈ જોતું. પછી આપણે શું કરીએ? 11 વાગે તૈયાર થઈ જાય, 11:15 11:30 ઘર છોડી દઈએ, 10-15 મિનિટ પહોંચતા થાય, 11:45 વાગે પેલાના ઘરની નીચે ઉભા રહી જાય અને 11:45 ધીરે ધીરે ચાલતા આપણે એના ઘર ઉપર જે 2-3 મંજિલ હોય એ ચડી અને બરોબર 12માં 5 મિનિટ ઓછી હોય ને આપણે એના ઘરમાં પગ મૂકીએ, કારણ કે બરોબર 12ના ટકોરે જમવાનું કીધું છે.
આપણે જેવા જાય એટલે કે અરે આવો આવો આવો, લાવો લાવો, ખુરચી લાવો ને સોફા લાવો ને બેસાડે ને પાણી આપી દે ને અને પછી કે ચા પીશો કે કાંઈ પીશો. આપણે કે ના ના એવું કાંઈ નહીં એમ કે સારું. તો પછી આ બાજુ કેમ આવવાનું થયું? આપણને હસી આવે ને કે આમંત્રણ આપ્યું છે પણ પૂછે છે શું કામ આવ્યા. તો ગોપીઓ પણ એટલા માટે પૂછે છે કે અમે જ્યારે જ્યારે કહેતા હતા તો આ એમ કહેતો હતો કે શરદ પૂર્ણિમાના દિવસે આવજો, વેણુનાદ કરીશ, રાસે રમાડીશ. અને આજ શરદ પૂર્ણિમા આવી, વેણુનાદ કર્યું અને અમે આવીએ છીએ તો પાછું પૂછે છે. ગોપીએ કીધું આને યાદ અપાવવું પડશે. અપાયું યાદ કે ભાઈ એમને નથી આવ્યા. જ્યારથી તમે વ્રજમાં આવ્યા છો ને ત્યારથી વાયદા કરો છો અને આ જે વાયદો પૂરો કરવાનો સમય આવ્યો તો બધું ભૂલી જાઓ છો. ઠાકોરજી કે હા હા, એ કે હમણાં થોડું કામ વધારે રહી છે ને, કે આ બધાને ઓલાને ગિરિરાજ હમણાં એ કે ઉચકાવેલો ને વરુણજીનો વિજય પ્રાપ્ત કર્યો એટલે થોડું કામમાં એટલે ભૂલાઈ ગયું. સારું કાંઈ વાંધો નહીં, મેં કહ્યું હતું ને, મેં વચન આપ્યું હતું ને. બધી કે હા તમે વચન આપ્યું હતું. અચ્છા બોલો, સરસ, બહુ સારી વાત છે. સારું મને કહો ઘરેથી કોણ કોણ રજા લઈને આવ્યા છે? હવે ફસાઈ ગયા. કારણ કે ગોપીઓને ખબર છે કે આપણે રજા તો લીધી જ નથી. જેવો આ વંશીનો નાદ સાંભળ્યો ફટાફટ બધું છોડી અને કોઈ ઘરે કેવા ઊભું જ નહોતું રહ્યું. અને હવે જો એમ કે અમે ઘરેથી રજા નથી લાવ્યા એટલે આને તો ફરતા વાર જ ન લાગે. એટલે આ તરત એમ કહી દે કે ભાઈ તમારે ઘરેથી રજા લઈને આવવી જોઈએ ને, રજા લઈને આવ્યો તો હું રાસે નહીં રમાડું. પણ આ તો વ્રજની કુશળ ગોપાંગનાઓ હતી જે સદીઓ સુધી તપ કરી અને ઠાકોરની રાહ જોતી હતી. અને પછી જ્યારે ઠાકોર આવવાના હતા ને ત્યારે વ્રજમાં ગોપી બનીને જન્મ લીધી. એ બધા ઋષિમુનિઓ હતા, તપસ્વીઓ હતા. એટલે કીધું ઠાકોર તારી વાત બધી સાચી છે, પણ હવે અમે તને જે પ્રત્યુત્તર આપીએ ને એ તું સાંભળ.